પહેલાં અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી. અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે. તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે. અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે. અને જે સારામાં સારા ભાવમાં મારે વેચાણું છે. આરીફભાઈ કરીને વેપારી છે, તે બહુ સારા ભાવમાંથી મારા પ્લોટ ઉપરથી માલ લઈ જાય છે અને તેમાં આપણને બહુ જ ફાયદો થાય છે. હવે એમાં બાગાયત પાકમાં આપણને ડ્રીપમાં પણ સરકારની સબસિડી મળે છે. ઉપર ગ્લો કવર ઢાંકી મલ્ચિંગ કરી એમાં બાગાયત ઓફિસર દ્વારા પણ આપણને સારો એવો ફાયદો થાય છે. તો આપણે ગવર્મેન્ટનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ. અને આમ આપણે પાછા અમે ગાય આધારિત થોડી ખેતી કરીશી, જેમાં પ્રાકૃતિકનો ઉપયોગ પણ કરીશી, જેમાં સ્વાદ પણ સારો રહેશે. અને આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે. રાજ્ય સરકારનું જે બાગાયત વિભાગ છે એ ખેડૂતોને વિવિધ બાગાયતી પાકો અને બાગાયતી ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો અંદાજિત 5,88,000 હેક્ટરમાં ખેતી કરે છે, જેમાંથી લગભગ 1.5 લાખ હેક્ટરમાં આપણા જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે વિવિધ બાગાયતી પાકોની સહાય યોજનાઓના મારફત ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ છીએ. મુખ્યત્વે આપણા જિલ્લામાં 1.25 લાખ હેક્ટર જેવા વિસ્તારમાં અંદાજિત આપણે જીરું એટલે કે સીડ સ્પાઇસીસનું વાવેતર થાય છે. આ ઉપરાંત દાડમ જેવા જે ફળ પાકો છે એનું પણ ખૂબ સારું ઉત્પાદન આપણા જિલ્લાના ખેડૂતો મેળવે છે. ત્યારે આવા ખેડૂતોને પ્રોત્સાહન મળે એટલા માટે તેમને વાવેતરમાં, ફળ પાકોના વાવેતરમાં, મસાલા પાકોના સીડની ખરીદીમાં, ત્યાર પછી શાકભાજીના જે ખેતી કરે છે એવા ખેડૂતો છે તેને ટ્રેલિસ મંડપ છે, પ્લાસ્ટિક મલ્ચિંગ છે, ગ્રો કવર છે. જ્યારે ખેડૂતો પ્રોટેક્ટેડ કલ્ટિવેશન રક્ષિત ખેતી કરે એટલે કે નેટ હાઉસ, ગ્રીન હાઉસ બનાવવામાં પણ બાગાયત વિભાગ 50%થી લઈ 65% સુધીની સબસિડીઓ આપે છે. નેશનલ હોર્ટિકલ્ચર મિશન કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટની મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર એમની પણ યોજના બાગાયત ખાતા મારફત આપણા જિલ્લામાં આપણે અમલીકૃત કરીએ છીએ. અને સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે પણ સહાય યોજનાઓ છે કે જેમાં ખેડૂતોનો ઉત્કર્ષ અને વિકાસ થાય એવા પગલાઓ આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું બાગાયત વિભાગ કરે છે. આ બધી જે પ્રક્રિયાઓ છે એ દરમિયાન ખેડૂત ભાઈઓની મહેનત પણ એમાં એટલી જ રહેલી હોય છે. આપણા જિલ્લાના જે બાગાયત અધિકારીઓ કે બાગાયત વિભાગના સ્ટાફ છે એ પણ સતત દરેક તાલુકાઓમાં, ગામડાઓમાં ખેડૂતોને ખેતર પર જઈ અને વિવિધ તાલીમો, રાત્રિ સભાઓ, સેમિનારો મારફત આપણે માહિતગાર કરી અને ખેડૂતોને પણ પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ. રાજ્યમાં અત્યારે પ્રાકૃતિક કૃષિનું પણ એક મિશન સ્વરૂપે આપણે કાર્ય કરી રહ્યા છીએ. તો પંચસ્તરીય બાગબાની મોડેલ ફાર્મો પણ આપણા જિલ્લામાં ડેવલપ થયા છે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એવા પણ આપણા બાગાયત વિભાગની કચેરી દ્વારા પ્રયત્નો કરીએ છીએ. અને રાજ્ય સરકાર સતત બાગાયત વિભાગને સંકલનમાં રાખી અને આપણા જિલ્લાના ખેડૂતોની પડખે ઊભા રહી અને આર્થિક યોગદાન, સહાયના મારફત ઉપરાંત પ્રોત્સાહન પૂરું પાડે છે.